જો કે અંબાજીની આગવી ઓળખ એટલે મોહનથાળનો પ્રસાદ, જ્યાં અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ બનાવવાની કામગીરી દિવસ રાત ચાલે છે। મોહનથાળ બનાવવા માટે ખાસ યુનિટ ઊભું કરી દેવાયું છે। અહીં મોહનથાળના 25 લાખ જેટલા પેકેટ્સ તૈયાર કરવાના લક્ષ્યાંક સાથે રસોઈયાઓ કામ કરી રહ્યા છે। મોહનથાળનો મગમગતો પ્રસાદ, એ પ્રસાદ જે અંબાજી આવતા દરેક ભક્તને ઘેલું લગાડતો હોય છે। આપ જોઈ શકો છો આ વિશેષ આયોજન માત્ર ને માત્ર ભાદરવી પૂર્ણિમાના મેળા દરમિયાન આ કરવામાં આવ્યું છે। આ વિશેષ આયોજનમાં તમે જુઓ છો અહીંયા સ્પેશિયલ યુનિટ ઊભા કરાયા છે, સ્પેશિયલ માણસો પાડવામાં આવ્યા છે જે દિવસ રાત માત્ર ને માત્ર મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યા છે। આપને કહી દઉં કે 25 લાખનો ટાર્ગેટ એટલે કે 25 લાખ પેકેટ્સનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે આ મેળા દરમિયાન। રૂટીનમાં આ આંકડો બહુ ઓછો હોય છે, પરંતુ જેમ આપ સૌ જાણો છો તે મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોય છે। એ તમામ શ્રદ્ધાળુઓને આ મોહનથાળનો પ્રસાદ બરાબર રીતે પહોંચે તે માટેનું વિશેષ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। તો આજે પણ કહી શકાય કે જે મોહનથાળનો પ્રસાદ છે તે જ અનેક ભક્તોમાં લોકપ્રિય છે। કેમેરામેન નટવર પરમાર સાથે હું ચિરાગ, અંબાજી।